સાસુ નહીં એટલે કોણ શીખવાડે? જેઠાણી શેઠાણી બનીને બેઠી એટલે આખો દિવસ એના વાંક હોદ હોદ કરે, બસ રોજ બેને ઝઘડો કરે. અને એક દિવસ દુરિત ગૌરી તો બહુ જ ગુસ્સામાં છે અને કોપ ભવનમાં જઈને બેઠી છે. ખબર છે ને કોપ ભવન એટલે? આપણે પતિ પત્ની ઝઘડો થાય ને ત્યારે આપણે અંદરની રૂમમાં જઈને બેસી જઈએ, બોલીએ નહીં, ચાલીએ નહીં, મોડું ફૂલાઈને એને કોપ ભવન કહેવાય. પતિ ઘેર આવે ને ત્યારે કે પેલો બિચારો ઓફિસે ગયો હોય, આવે ત્યારે ઊંધી તો ભૂલી જાય, પણ પેલી પત્ની ના ભૂલે. એ કોણ? કોપ ભવનમાં બેઠી બેઠી રડતી હોય અને જ્યાં પેલા ઘરવાળાને જોવે ને ત્યાં ભેકડો જોડતી મળે. પતિ આવીને કે ખાવા થઈ ગયું છે? હોવા ખાવા તમે હાથે કરીને મેલી છે. હવે તો આટલું બધું બોલીને ગયા હતા અને અત્યારે ખાવા કર્યું, ખાવા કર્યું. હા પણ ધીરેથી બોલ ને. શું કરીશ? કશું નહીં, એટલે આકડો હરગાયો. ખા બેઠા બેઠા. પછી કે અરે ગાંડી, સવારનું બોલ્યો તો એ તને નહોતો બોલ્યો, તારે એ તો મારી મમ્મીને કહેતો હતો. હા એમ કોઈ મને ખબર કે તમે મને ના લડો. હેડો સરસ ખીચડી કઢી શાક ને સરસ શીરો બનાવ્યો છે. એમ દુરિત ગૌરી આજે કોપ ભવનમાં બંસીદેવ આયા ઘેર. શું થયું? અંદર ગયા. શું થયું દેવી? કેમ આમ બેઠા છો? ખબરદાર જો મારી સામે બોલ્યા છે. અમારા ઘરવાળાની ભાષા બોલું છું. અહીં બોલી લો તમતા. ઘેર મને નહીં બોલવા દેતા, ઘેર મને બોલવા નહીં દેતા. ચૂપ ચૂપ કરાવે એટલે અહીં બોલી લેવા જોઈએ. આજે હું નહીં, કાં તો તારો નરસિંહ નહીં. ઘરમાં એ જોઈએ જ નહીં. પણ એવું તો શું થયું? અરે શું થયું એ તો પૂછો મત. मेरा नाम मत लेना, मैं बोलती हूँ. आज मैं नहीं या तेरा भाई नहीं, निकाल दे उसको घर से बाहर. આ બધું નરસિંહ મહેતા ને માણેક મહેતી સાંભળે. માણેક મહેતીને થાય કે આપણા લીધે એ બેને ઝઘડો થતો હોય તો આપણે બે શાંતિથી નીકળી જવું જોઈએ ઘરમાં.